એક ગાડીમાં ચાર ચાર લોકો જણા ભાઈ લોકો મને કે તારા સપના ભાઈ બહુ મોટા છે બહુ. હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે હું તો જાઉં છું ઓફિસે ગાઈઝ. કાલે હું જાઉં છું એક મસ્ત જગ્યાએ ઓફિસ પછી, તો મે બી સાથે બન્યા રહેજો તો મજા આવશે. તો ચલો અત્યારે તો જાઉં છું હું ફટાફટ, કારણ કે એક્ટિવા લઈને નીકળી ગયો છું. ગાઈઝ તો આવી ગયો છું ઓફિસે. એક્ટિવા કરી નાખી છે પાક, અને હું હવે જાઉં છું તો ઓફિસ ઉપર માઇન્સમાં છું, તો ઓફિસે પહોંચ્યું ફટાફટ. અને આજે કામ ખતમ કરી કાલે આપણે જવું છે એક મસ્ત જગ્યાએ. તો હું અત્યારે જાઉં છું જમવા માટે. અને આજે એક કાંડ થઈ ગયું. મારી બાજુ પીસી ખરાબ થઈ ગયું. ખબર નહીં અચાનક પડ્યું ખરાબ થઈ ગયું છે. તો શું થાય હવે, રિપેરિંગ વાળાને બોલાયા છે, થઈ જાય તો ઠીક છે, નહીં તો ગયું. ચાલો અત્યારે તો જવું, અત્યારે નીકળી ગયો. જો માસી જોજો, માસી પછી ગયા ને કે માસી ઠોકી દે. હા જુઓ જુઓ જુઓ, હા એક બાજુ અહીંયા ટેન્શન ચાલુ છે અને આ લોકોને અલગ જ ચાલુ છે. એક ગાડીમાં ચાર ચાર લોકો જણા ભાઈ. જલસા તો અમને છે બાકી, એટલે સ્કૂલની છૂટી પડી એટલે પૂરું. તો નીકળું છું હવે ઘરે. વાગ્યા છે 11 વાગ્યા. અને તમને ખબર હું મહેનત શેના માટે કરું? આના માટે. કઈ ગાડી ખબર? મર્સિડીઝ ભાઈ. શું લાગે, આના માટે મહેનત કરું છું. આ લઈશ એક દિવસ. બાકી બધી ગાડીઓ પડી છે પણ મેઇન આ જ ચમકે છે. હું આના માટે મહેનત કરીશ. મમ્મી પપ્પાને એમાં બેસાડવા છે ભાઈ, સપનું છે મારું. મમ્મી પપ્પાને એમાં બેસાડીશ, પપ્પાને ડ્રાઇવિંગ કરવા આપીશ. થશે થશે, પૂરું થશે. તમારો સપોર્ટ હશે તો એક દિવસ જરૂર થશે. સપના મોટા છે, બધા લોકો મને કહે તારા સપના ભાઈ બહુ મોટા છે, બહુ મોટા પૂરા નહીં થાય. તમારો સપોર્ટ હશે તો જરૂર થઈ જશે. ઘણા લોકો એવા છે જે પોતે કાંઈ નહોતું ને ઝીરોથી બધું ક્રિએટ કર્યું છે પોતાની મહેનતથી. હું પણ કરીશ. આજ તો આટમ છે એટલે મેં તો વહેલું જમી લીધું છે. તો હવે જાઉં ઘરે જઈ થોડુંક કામ કરું પછી સૂઈ જઈશ. ગાઈઝ ઘરે આવી ગયો ને જસ્ટ હજી આડો પડ્યો હતો અને એક પ્રોબ્લેમ થઈ ગયો. તો એમાં એવું છે કે પંખો ચાલુ કરવું છે ને, જોજો પંખો ચાલુ થઈ ગયો, અવાજ આવે છે. અવાજ આવે રહ્યો. જો બંધ થઈ ગયું, પાછું ચાલુ, પાછું બંધ, પાછું ચાલુ રહેશે. ખબર નહીં કેમ આવું થાય રહ્યું. હવે કંટાળી ગયો, હવે માથું દુખ્યા રહ્યું. તો આમાં નામાં તો શું નહીં, તો મને લાગે બારે જ શું જોશે. બની તો પાછા હવે બારે વચાણ કરી નાખું ને આવીને તો મેં તો ડાયરેક્ટ ઝડપી લીધું. કે આમાં કમ્ફર્ટેબલ છે તો કંઈ નહીં, બાર વચન કરી નાખો ને પછી સુઈ જાઉં. કાલે જવાનું છે આપણે એક જગ્યાએ, તો જોઈએ કે મને પણ નીકળો.